આ તરફ વાત કરીએ દ્વારકાની દ્વારકા જિલ્લામાં દુષ્કાળગ્રસ્ત વિસ્તાર જાહેર કરવાની માંગ ઉઠી છે। ખેડૂતોએ આ વર્ષે દ્વારકામાં જે રીતે વરસાદ ઓછો નોંધાયો છે, જ્યાં અત્યાર સુધીમાં સિઝનનો માત્ર 6.32% જ વરસાદ નોંધાયો છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે। અપૂરતા વરસાદ વચ્ચે ભારતીય કિસાન સંઘ અને ઓખા મંડળના ખેડૂતો તથા પશુપાલકોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું। ખેડૂતો અને પશુપાલકોએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી કે જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી આવનારા દિવસોમાં પાક ધિરાણ માફ કરવામાં આવે। એટલું જ નહીં, પશુપાલકો માટે ઘાસ ડેપો શરૂ કરવામાં આવે। આ ઉપરાંત આવનારા વર્ષ માટે પીવાના પાણીની સહિતની વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી પણ ખેડૂતોએ માંગ ઉચ્ચારી છે। આ ફેરે દ્વારકા તાલુકાની અંદર જિલ્લાની અંદર 5 થી 10% વરસાદ છે। ખેડૂતોએ કોરા ભીનામાં વાવણા કરી દીધા છે। હવે આ મગફળી ઉગી છે એ ઓક્સિજન ઉપર છે, ઘાસચારો છે નહીં પશુપાલકો માટે, એટલે એવી વિકટ પરિસ્થિતિનો સામનો આ વર્ષે આખું કરવાનું છે। તો સરકારશ્રીને મહેરબાની કરીને અમે કહીએ છીએ કે દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે અને ખેડૂતોને જે ચાલુ વર્ષનો પાક ધિરાણ માફ કરવામાં આવે અને પશુઓ માટે પૂરતા પ્રમાણમાં કેટલ શેડ ચાલુ કરવામાં આવે અને ઓખા મંડળની પ્રજા અને પશુ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવે એવી અમે આજ માંગણી લઈ અને દ્વારકા પ્રાંત ઓફિસે સરકારશ્રીને આવેદનપત્ર સુપ્રત કરવા આવ્યા છીએ।